નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરામાં દેશભક્તિના ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધીનગર ગૃહ ખાતે થઈ સંપન્ન। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો। 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ, એસઓજી, રેલવે પોલીસ, આરપીએફને સાથે રાખી સઘન ચેકિંગ કરાયું। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ ન મળી। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં દુષ્કર્મ ઘટના અંગે એસએસજીના તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી કરી માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટના અંગે એસએસજીના તબીબી અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કોલકાતાની આરજી મેડિકલ કોલેજની ટ્રેનની ડોક્ટર ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના બનાવને પગલે સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે। આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને દાખલરૂપ સજા કરવામાં આવે તેવી માંગ દેશભરના તબીબોને તબીબી વિદ્યાર્થીઓમાં ઉઠી છે। આ બનાવ સંદર્ભે રવિવારે વડોદરા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના ડોક્ટર સહિતના તબીબો દ્વારા એક કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી। આજે સોમવારે સવારે એસોસિએશન દ્વારા એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે કોલકાતાની મેડિકલ કોલેજની ટ્રેનિંગ ડોક્ટર પર દુષ્કર્મ ગુજારનાર અને હત્યા કરનાર આરોપીને દાખલરૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। તબીબો સાથે વધતા બનાવો અંગે પણ તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ માંગ કરી હતી। આ ઘટનામાં પીડિતોને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરાઈ હતી। બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબી સાથે હોસ્પિટલમાં જ એક કર્મી દ્વારા અધન્ય અપરાધ કરવામાં આવ્યો છે। તેના પગલે બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। નમસ્કાર, હું ડૉક્ટર ચિંતન સોલંકી, સેકન્ડ યર ઓર્થોપેડિક રેસિડેન્ટ અને હાલમાં બરોડા મેડિકલ કોલેજનો પ્રેસિડેન્ટ। ગઈકાલે અમે રેસિડેન્ટ તબીબો, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, હાલમાં એસએસજી વિભાગમાં કામ કરતા એમએલઓ સાથે વેસ્ટ બેંગાલમાં આરજીકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યરની પલ્મોનરી મેડિસિન વિભાગની મહિલા તબીબ સાથે જે જઘન્ય કૃત્ય થયું, તેમનું મર્ડર થયું, એના અગેન્સ્ટમાં એની આત્માના શાંતિ માટે અને એની પરિવારને યોગ્ય ન્યાય મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી। કેન્ડલ માર્ચમાં આશરે 300 થી 350 જેટલા ડૉક્ટરોએ અમને સહકાર આપ્યો। તેના વિષયમાં આજે મારા જેડીએના રિપ્રેઝેન્ટેટિવ્સ, ઇન્ટર્ન રિપ્રેઝેન્ટેટિવ્સ અને યુજી રેસિડેન્ટ સાથે અમે માનનીય શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અને ડીન સાહેબને અમારા રજૂઆત, બનેલી ઘટનાના વિરોધ અને ઘટના જેના પર તેના પરિવારને ન્યાય માટેની એક જે રજૂઆત કરી છે। સાથે સાથે કોઈ પણ મેડિકલ કોલેજના કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ સાથે જો આ વ્યક્તિ, દર્દીના સગા અને એનાથી એક લેવલ વધારે આપણે જોઈએ તો એક ડૉક્ટર સાથે આવો જો ઘટના બની શકતી હોય તો કયા લેવલની આ જઘન્ય અપરાધ કહેવાય એની ઊંડાણ આપણે બધા જાણીએ છીએ। ભવિષ્યમાં આવી ઘટના ન બને, કોઈ પણ દર્દીના સગા કે ડૉક્ટર સાથે એના પગલાં સત્તાધીશો આગળ લે એના માટેની નમ્ર વિનંતી છે। અને દરેક જાહેર જનતાને પણ અપીલ છે કે પોતાની આજુબાજુ તમને કોઈ પણ આવી ઘટના ઘટિત થતી દેખાય કે તમને જેનો અંદાજ હોય તો આગળ આવો અને તેને બનતી અટકાવો। શું માનો છો એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારે પગલાં લેવા જોઈએ અને જે પ્રકારે સિક્યુરિટીની વાત છે, સિક્યુરિટી કડક હોવી જોઈએ તો આ પ્રકારની ઘટનાઓ ના બને? માત્ર એસએસજી હોસ્પિટલની વાત જ નહીં, દરેક
આખા દેશના દરેક હોસ્પિટલમાં કે કોઈ પણ જાહેર એવી જગ્યા કે જ્યાં દરેક જગ્યાએ સિક્યોરિટીની મહત્વતા હોય જ. આવી ઘટનાઓને રોકવામાં સૌથી પહેલો હાથ તો સિક્યોરિટીનો, સાથે સાથે જે આજુબાજુ જે પણ લોકો છે કે જે સજાગ, જો લોકો સજાગ થાય અંદરો અંદર તો પહેલી પ્રાઇમરી લેવલ પર આપણે ઘટના રોકી શકીએ. અને આજુબાજુ સિક્યોરિટી પણ સજાગ હોય તો ખાલી આ હોસ્પિટલમાં જ નહીં, કોઈ પણ જગ્યાએ આપણે ઘટના રોકી શકીએ. એટલે કોઈ પણ જાહેર જગ્યાઓમાં સિક્યોરિટી કડક હોવી એ પ્રશાસનની અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની નૈતિક જવાબદારી છે. મકરપુરા જીઆઈડીસીમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોને ગાડીમાંથી ઉતારતા દરમિયાન કરંટ લાગ્યો હતો. વડોદરા શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર થતી કામગીરીમાં કર્મચારીઓની સુરક્ષા મામલે દુર્લક્ષ થતું હોય છે. કોઈ મોટી દુર્ઘટના ઘટ્યા બાદ તંત્ર દોડતું થાય છે, પણ પાણી આવતા પહેલા પાળ બાંધતું નથી. મજૂરી કામ કરતા કર્મીઓને કોઈ પણ જાતની સેફટી વિના કામ કરાવી કોન્ટ્રાક્ટરો તેમના જીવ સાથે રમત રમતા હોય છે. મકરપુરા જીઆઈડીસીમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોને ગાડીમાંથી ઉતારતા દરમિયાન કરંટ લાગ્યો હતો. સદનસીબે આ બંને વ્યક્તિઓને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સામે આવી છે. નટુભાઈ સર્કલ પાસે સિગ્નલ પુલ સાથે લક્ઝરી બસ અથડાતા પુલ તૂટી પડ્યો હતો. વડોદરા શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રસ્તાઓની દુર્દશાને લીધે અકસ્માતોના બનાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં સવારે આશરે 8:30 થી 9 કલાકની આસપાસ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. શ્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયગાળા દરમિયાન અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી. જોકે ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા, જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે બસના ચાલકે મૌન સેવ્યું હતું. સ્માર્ટ સિટી તંત્રના પ્રતાપે ગેંડા સર્કલથી ગોરવા તરફના માર્ગ પર ભૂવો પડ્યો છે. વડોદરા શહેરમાં શાસકો અને અધિકારીઓના પ્રતાપે શહેરના માર્ગ ઉપર સૌથી વધુ ભૂવા પડવા અંગે વિક્રમ વડોદરાના નામે નોંધાઈ શકે. વડોદરા શહેરના કોઈ માર્ગ એવા નહીં હોય જ્યાં ખાડા ખાબોચિયા ન હોય. હવે તેમાંય પાછી નવી સિદ્ધિ એટલે કે ભૂવા. પ્રજા બિચારી ટેક્સ ભરે છે. વિકાસ કામગીરીની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાવિહીન કામગીરી થાય છે અને પાલિકા તંત્રના સંબંધિત અધિકારીઓ જે તે સમયે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે. વડોદરા શહેરમાં ભૂવાનું નવું સરનામું ગેંડા સર્કલથી ગોરવા તરફ જવાના રસ્તાનું છે હોવાને કારણે રાહદારીઓને વાહન ચાલકોને તકલીફો પડી રહી છે. વડોદરા શહેર યુદ્ધ કોંગ્રેસ ઉપપ્રમુખ શબ્બીર ચૌહાણ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે ભૂવાના સમારકામની માંગ કરી હતી. શું તકલીફ છે? પેચવર્કમાં ભૂવો પડે છે, શું કહેશો? આ રોડ મુખ્ય માર્ગ છે. ગેંડા સર્કલથી જુઓ કે અવર જવર લોકો કરે છે. જ્યારે આજે રવિવાર છે ત્યારે ઇન ઓર્બિટમાં ઘણા લોકો શોપિંગ કરવા આવે છે, ત્યારે આ પહેલે એક નાનો ભૂવો હતો, પણ અધિકારીઓની નિષ્કાળજીના લીધે ખાલી પેચવર્ક કરીને આજે મોટો ભૂવો થયો છે. ત્યારે આ વિસ્તાર વોર્ડ નંબર 8માં આવે છે. જ્યારે પૂર્વ મેયર છે અને અબીના ધારાસભ્ય છે અને કાઉન્સિલર બી છે. શું તેમના વિસ્તારમાં આ સમસ્યા અમને નથી દેખાતી? જ્યારે આવા રોડ પર ભ્રષ્ટાચાર થાય છે તો શું પૂર્વ મેયર ને ધારાસભ્ય કોઈ તપાસ કરે નહીં? કેમ કે ગરીબોની લારીઓ માટે એ ધારાસભ્યોને દેખાય છે કે ગરીબોની લારીઓ હટાવી. ત્યારે આવા અધિકારીઓ પર મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવા અધિકારીઓ પર તપાસ કરવામાં આવે, તેથી ખબર પડે કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે. વડોદરામાં મગન નગરી છે, ખાડા નગરી છે, હવે આજે ભૂવા નગરી પણ હવે થવા મળી છે, શું કહેશો? આ તો પહેલેથી જાણીતી છે કે આ લોકોએ જ આપણી વડોદરા સંસ્કારી નગરીનું નામ આ અધિકારીઓએ બગાડેલું છે. એના લીધે જ આ અસંખ્ય ભૂવાઓ પડે છે. એના લીધે નામ આપવું બી સારું છે કે ભૂવા નગરી આપણે હાલ દઈએ. ત્યારે મુખ્યમંત્રી આવીને કહેતા હોય કે તમારું વડોદરા કમ પાછળ રહી ગયું, જ્યારે સુરત ને અમદાવાદ આગળ છે. પણ આ અધિકારીઓ ઘોર નિદ્રામાં સૂર્યા છે ને આ નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જ્યારે મુખ્યમંત્રી આવીને એવું કહેતા હોય કે વડોદરા પાછળ છે, પણ હજુ જાગી જાઓ તો સારું છે. હા, જે રીતના ગઈકાલનો વરસાદ પડ્યો, વરસાદના કારણે જે નાનો ભૂવો હતો ને જે પેચવર્ક કર્યા બાદ મોટો ભૂવો પડ્યો છે, કોઈ મોટી ઘટના બની હોત તો? આ તો એન્જિનિયર બી સ્માર્ટ છે. જ્યારે નાનો ભૂવો હોય ને તો પેચવર્ક કરી જાય છે. વોર્ડ નંબર 8ના અધિકારીઓને ચોખ્ખી કહેવા માંગુ છું કે તમારા મેં ને કેટલું લાલ છે ને એ અમને ખબર છે કે અમે તમારા આગળ 10-10 ભૂવા બી પાડ્યા છે, પણ તમારે હજુ શરમ નહીં. પણ
જો આગામી દિવસોમાં વોર્ડ નંબર 8માં એક બી ભૂવો પડશે તો ચંપલનો હાર બી અમે પહેરાવીશું. ને કોઈ મોટી જાનહાની ઘટના એટલે કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મોટી ઘટના બને? કોર્પોરેશન તો એવું છે કે પ્રજા દુઃખી અમે સુખી, પણ એમને એવું નહીં ખબર કે પ્રજા વેરો એમના પૈસાથી પગાર લે છે. જ્યારે પ્રજા જાગીને ત્યારે ખુરશી ખાલી બી તમારે કરવી પડશે. સબ્બી ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી તારીખ 11ના રોજ ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવે છે. ઉપરવાસમાંથી પાણી ઠલવતા ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમના 9 ગેટ 1.50 મીટર ખુલ્લા કરી ચાલુ સિઝનમાં પ્રથમવાર 1.35 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવકમાં ઘટત વધારો તબક્કાવાર છોડાઈ રહ્યું છે. પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે. યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળસપાટીમાં વધારો નોંધાયો હતો. સિઝનમાં પ્રથમવાર ડભોઈના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર છે. તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. સમાના કાવડી યાત્રીઓ ચાંદોદથી નર્મદાના નીર લઈ પગપાળા કાવડ લઈને વડોદરા આવવા નીકળી ગયા હતા. સોમવારે વહેલી સવારે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભગવાન શિવની આરાધનાનો સૌથી મહત્વનો માસ ગણવામાં આવે છે. ત્યારે વડોદરામાં સમા વિસ્તારમાં કાવડી યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ કાવડી યાત્રાના ભાગરૂપે 10મા વર્ષે સતત ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મલ્હારરાવ ઘાટથી નર્મદા જલ ભરી ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ લઈને શ્રાવણમાં બીજા સોમવારે પહોંચી પંચનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ કાવડ યાત્રીઓમાં 200 ઉપરાંત શિવભક્તો જોડાયા હતા. જય બોલે. અમે પંચનાથ મહાદેવ કાવડ યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા 9 વર્ષોથી કરતા આવ્યા છે અને આ 10મું વર્ષ છે. અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા 9 વર્ષોથી અને આ 10મું વર્ષ છે થતું આવ્યું છે. અને આ વર્ષે અતિ ભવ્ય કાર્યક્રમ થનાર છે. અને બધા જ વડોદરા વિસ્તારના, ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો, બધા શિવ ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા છે. એના લીધે અમારી પંચનાથ કાવડ યાત્રા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. લગભગ અત્યારે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે. નર્મદાથી ક્યાં જવાના? નર્મદાથી અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે કાલ બપોરે. ડભોઈ પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે. ડભોઈ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ડભોઈ પંથકના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. નગરના ઝારોલા વાગા, ટાવર બજાર, સ્ટેટ બેંક વિસ્તાર, પટેલ વાગા વિસ્તારમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. તાલુકાના બોરિયા, ધરમપુરી, ચનવાડા, જૂની માંગરોળ, સિદ્ધપુર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. પંથકમાં વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જોઈએ તેવો વરસાદ વરસતો હોય, ખેતી ઉત્પાદનને લાભ થશે તેને લઈને પણ ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એલસીબી વડોદરા ગ્રામ્યની ટીમ 11 ઓગસ્ટ રાત્રિના વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં વગર પાસ પરમિટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ ટ્રક વડોદરાથી નીકળી ભરૂચ તરફ જનાર છે. જે બાતમી આધારે વર્ણમા ગામની સીમમાં કૃષ્ણા આઈ માતા હોટલ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર વડોદરાથી ભરૂચ જવાની ટ્રક ઉપરથી ગોરધનસિંહ પવાર રાજસ્થાન નાઓને પોતાના કબજાની ટ્રકમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની 84 પેટી કિંમત રૂપિયા 2,28,000 મળી આવી હતી. ગ્રામ્ય એલસીબીએ દારૂ, મોબાઈલ, ટ્રક, માર્બલ પાવડરની બેગ મળી કુલ
18,24,875નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રક ચાલક તથા દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી મહેન્દ્ર રહે ઉદયપુર રાજસ્થાનની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 15મી ઓગસ્ટને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડના જવાનો તૈયારીમાં લાગ્યા છે. આજે શહેરના કોઠી બિલ્ડિંગ પાછળ આવેલ રેલવે પોલીસ ગ્રાઉન્ડ પર પોલીસ અને હોમગાર્ડના જવાનો પરેડની રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આઝાદીના આ મહાપર્વે વડોદરા પોલીસ દ્વારા ધ્વજવંદન અને પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આ તૈયારીઓ થઈ રહી છે. વડોદરા શહેર જિલ્લામાં રેતી ખનન મામલે રતનપુરના સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે રતનપુર ગામના સરપંચ મોતીભાઈએ રેતીની ચોરીઓ થાય છે તે સંદર્ભે આજુબાજુના ગ્રામ્યજનો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળીને રેતી માફિયાઓના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ લોકોને અમે પગલાં ભરવા માટે માગણી કરીએ છીએ. અમારે આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને નાતે ફોનો કરી ચૂકેલા છે, પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે અને પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે. પછી અધિકારીઓ એવું કહે છે કે અહીં આગળ કશું છે નહીં, અહીં આગળ કોઈ પકડાયા નથી, એવું કરીને છૂટી જાય છે. અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા પાયે, એના કારણે આ બ્રિજ બેસી જવાનું, પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં અને અમારે ખૂબ જ મોટી તકલીફો પડશે. એટલે અમે આ લોકો સમગ્ર ગામના આજુબાજુના વિસ્તારના ભાઈઓ એવી માગણી કરીએ છીએ કે આ રેતી ખનન માફિયાઓની સામે વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ ખનન અટકાવવામાં આવે. આ રેતી ખનનને લઈને જે તમે કોઈને રજૂઆત કરી છે? હા, ઘણી વખત અમે રજૂઆતો કરેલી છે ને આ અગાઉ મેં કીધું એમ કે મીડિયાવાળાએ આજે પણ આપેલી છે. પોલીસ ફરિયાદ નથી કરેલી, પણ અધિકારીઓને અમે ફોનોથી આજે જાણ કરેલી છે. મારું નામ ઠાકોરભાઈ પરસોત્તમભાઈ રોહિત, રતનપુર. અમારી માગણી એક જ છે કે અમે રજૂઆતો કરી ગયેલા છે, એટલે અમે અહીં કલેક્ટરની ઓફિસે આજે. એનું કારણ એક જ કે 2000માં અમારો બનેલો હોય અને મજબૂતાઈથી બનેલો છે, પણ એ બાજુમાં ખોટ થઈ રહ્યું છે. મેં ક્યારે ખનિજ ખાતામાં રજૂઆત કરેલી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત છે. તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને નિરાકરણ આવતું નથી. હવે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે અમને કઈ જવાબ મળે. અને બીજું હું કહેવા એવું માગું છું કે બ્રિજની બાજુમાં આજે 3 વર્ષથી આજુબાજુ ઠેઠ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા, ઇન્દ્રજીત ડ્રાઈવર, ખનિજ ખાતાનો સાહેબ, એ ઘણી એની ગાડીઓ છે અને 2 નંબરમાં એ ઉપર ભરાવે છે અને કોઈ એમને રોકટોક કરતા નથી. રાત દિવસ હિટાચી મશીન ચાલે છે. આજે ત્યાં આવીને જુઓ તો બ્રિજને પડવાની તૈયારી છે. એટલે અમારે એક જ રજૂઆત કરવા છે કે મુકેશભાઈ વસાવા, ઇન્દ્રજીત ડ્રાઈવર અને બીજા મરતિયા એમને તપાસ થાય અને ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે. કેટલા ટાઈમથી રેતી ખનન ચાલી રહ્યું છે? 2 થી 3 વર્ષથી. ઓકે, તો આગળ કોને રજૂઆત કરી? ખનિજ ખાતામાં રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, ખનિજ ખાતાના સાહેબોને ફોન કરેલો છે. કેટલી વાર કરતા જ આવીએ છીએ અમે. શું કહે છે મામલતદાર સાહેબને? મામલતદાર સાહેબને 2-3 વાર ફોન કર્યો અને બ્રિજ ઉપર આવીને ફરીને આવી જવાનું. ઓકે, હવે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે બ્રિજના સળિયા દેખાય છે. સળિયા દેખાય છે, પિલ્લરે નીચેથી એનો પથારો નીકળી ગયો છે. બ્રિજને બને કેટલો ટાઈમ થયો? બ્રિજને 2007માં બન્યો હતો. બરાબર, તો લાગે છે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો? ભ્રષ્ટાચાર તો બ્રિજ તો પાવરફુલ બનેલો છે, ભ્રષ્ટાચાર અમારો નથી અહીં, પણ ભ્રષ્ટાચાર આ રેતી માફિયાઓનો છે. બરાબર. હા, આગળની માગણી તમારે અત્યારે અમારી માગણી એક જ છે, કલેક્ટર સાહેબને એક જ અમારે કેવું છે કે ભાઈ 20 થી 1 કિલોમીટરના એરિયા જાહેર કરે અને જે મેં નોમ આપે છે એમની ઉપર તપાસ કરીને ગુનો દાખલ કરે. એમ નહીં કરવામાં તો અમે ભૂખ હડતાલ બેસીશું. ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને ત્યાં ગાંધીનગર જઈને અમે મોટા પાયે અમે આંદોલન કરીશું. શું નામ આપણું? મોતીભાઈ ભગાભાઈ, રતનપુર સરપંચ. કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા ભક્તો મગરો સાથે રિસ્ક લઈ દર્શન કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં વડસર ગામ આવેલું છે, જ્યાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે આશરે 500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે,
ત્યારે કોટેશ્વર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે આજુબાજુ મગરો દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોએ પોતાના જીવના જોખમે દર્શન કરવા જતા હોય છે, ત્યારે તંત્રને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ. દર્શન કરવા આવતા ભક્તો માટેની કોઈ સુવિધા કરવી જોઈએ, જેથી ભક્તોને દર્શન કરવાનો લાહવો મળે. પરંતુ હાલ વિશ્વામિત્રીનું જળસ્તર વધતું જાય છે, ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરેલા છે. તેવામાં આજુબાજુ મગર પણ કેમેરામાં કેદ થયો છે. તંત્રએ આ સંદર્ભે ગંભીરતાથી વિચારી ભક્તોની સુવિધા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. રાજપીપળામાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધર્યું છે, જેને અનુલક્ષીને આજે રાજપીપળા નગરમાં નાનોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજપીપળા નગરમાં આવેલ તમામ મહાપુરુષોની પ્રતિમા સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં રાજપીપળા, ગાંધી ચોક, કાલાઘોડા, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાસેના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે ઘરે ઘરે, ફળીએ ફળીએ, દુકાને દુકાને જઈને રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે, કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે, એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું. અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર દરમિયાન સુરક્ષા અને સલામતી તેમજ કાયદો વ્યવસ્થા બની રહે તેના ભાગરૂપે આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ અને SOG રેલવે પોલીસ RPFને સાથે રાખી પ્લેટફોર્મ ઉપર અને રેલવે યાર્ડ, વેઇટિંગ રૂમ સહિતના રેલવે સ્ટેશન વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પોલીસ અધિકારી દ્વારા લોકોને પણ અપીલ કરી હતી કે પોલીસ તંત્ર સુરક્ષાને લઈને કાર્યવાહી કરી રહ્યું છે, સાથે જ મુસાફરો તેમજ પ્લેટફોર્મ પર આવતા લોકો પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે, સતર્ક રહે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. મંજુસરમાં બિલ વિના મોબાઈલ વેચતી દુકાનો પર પોલીસે સપાટો બોલાવી 139 મોબાઈલ જપ્ત કર્યા હતા, જ્યારે 8 દુકાનદારોની અટકાયત કરી હતી. મંજુસર પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં બિલ વગરના મોબાઈલનું વેચાણ કરવામાં આવે છે, જેના આધારે અલગ અલગ ટીમો બનાવીને 2 પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનોમાં દરોડો પાડતા બિલ કે પુરાવા વગરના શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યા હતા, જે બાદ પોલીસે તમામ દુકાનદારોના માલિક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીમાં 139 નંગ મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત ₹18.91 લાખ આંકવામાં આવી રહી છે. વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી. હર ઘર તિરંગા યાત્રા હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજમહેલ રોડ નવલખી મેદાનથી સાંજના યાત્રીનો પ્રારંભ થયો હતો. ઘર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળી રાજમહેલ ગેટ, કીર્તિસ્તંભ સર્કલ, માર્કેટ 4 રસ્તા, વીર ભગતસિંહ ચોક,
લાલ કોરાટ બિલ્ડિંગ મહાત્મા ગાંધી નગર ગૃહ આવીને તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો. વડોદરા શહેરમાં 12મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણા આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જોડાવાના છે. તિરંગો જે આપણા સૌના માટે, સમગ્ર દેશના દરેક ભારતીય માટે આન બાન શાન અને ગૌરવનું પ્રતીક છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના 91માં મન કી બાતના એપિસોડમાં આપણે સૌ ભારતીય પણ હવે પોતાના ઘરેથી, પોતાના દુકાનેથી, પોતાના ધંધા વ્યવસાયના સ્થળેથી કે નોકરીના સ્થળેથી આ રાષ્ટ્રધ્વજને પોતે ફરકાવી શકશે અને ખરા અર્થમાં આઝાદીના આ મહોત્સવને ઉજવી શકશે. એ એમના દ્વારા જ્યારે વ્યક્ત કરવામાં આવ્યું ત્યારે એક ખુશીની લહેર સમગ્ર દેશવાસીઓના હૃદયમાં દોડી હતી. ત્યારે આજે વડોદરા પણ આ દેશભક્તિના રંગમાં રંગાઈ અને અહીંયા વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયું છે. આપણી આન બાન અને શાન અને ગૌરવનું પ્રતીક એવા આપણા રાષ્ટ્રધ્વજમાં જે કેસરી કલર છે, જે શૌર્ય અને બલિદાનને બતાવે છે, તો તેમાં મધ્યમાં રહેલો સફેદ રંગ એ શાંતિ, શુદ્ધતા, જ્ઞાન અને ઈમાનદારીના દર્શન કરાવે છે. તો આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલો લીલો રંગ એ સમૃદ્ધિ, ખુશાલી અને દેશમાં હરિત ક્રાંતિ દ્વારા સમૃદ્ધિ, વૈભવના દર્શન કરાવે છે. તો રાષ્ટ્રધ્વજની મધ્યમાં રહેલું એવું અશોક ચક્ર એ બધા ભારત દેશમાં અલગ અલગ દેશ રાજ્યોના તથા અલગ અલગ જાતિ અને ધર્મના જે લોકો રહે છે, આ બધાની વચ્ચેની એકતા, અખંડિતતા અને સમાનતાને દર્શાવે છે. ખરા અર્થમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના દર્શન કરાવે છે. અને આપણે સૌએ હમણાં તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આપણે આપણા રાષ્ટ્રધ્વજની તાકાત પણ જોઈ છે. આપણે સૌ બાળપણથી ઝંડા ઊંચા રહે હમારા વિજય વિશ્વ, તિરંગા પ્યારા ગાતા આવ્યા છે ને એની સાથે મોટા થયા છે. ત્યારે ખરા અર્થમાં આપણા દેશના તો ખરા, પણ બીજા દેશના બાળકો પણ જ્યારે આ રાષ્ટ્રધ્વજને બતાવી અને મદદ માટે આપણી સરકાર પાસે અપેક્ષાની વિનંતી કરતા હતા ને, ત્યારે સમગ્ર દેશના અબાલવૃદ્ધ સૌએ આપણા રાષ્ટ્રધ્વજની તાકાતને અનુભવી છે અને એ તાકાત અને એના સૌ સાક્ષી બન્યા છે. આજે હું આ તિરંગા યાત્રાના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. વડોદરા સંસ્કારી નગરીમાં આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે 15મી ઓગસ્ટ પૂર્વે આજે 12મી તારીખે નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે. વડોદરાનું ઇલેક્ટ્રિક એટમોસ્ફિયર જોઈને લાગે છે કે વડોદરા સંસ્કારી નગરીના લોકોમાં રાષ્ટ્રપ્રેમ કૂટી કૂટીને ભરેલો છે. ભારતને આઝાદી મળી અહિંસા તથા શહીદોના બલિદાન અને ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લગભગ 2 કરોડ લોકો પોતાનું ઘર-બાર છોડી અને વિસ્થાપિત થયા. લગભગ 2 લાખ લોકો એ પોતાના જાન ગુમાવ્યા. 75,000 જેટલી મહિલાઓના કાં તો ધર્મ પરિવર્તન થયા, કાં તો એમની સાથે દુષ્કર્મ થયા, કાં તો અપહરણ થયા. આ વેદના સાથે જે આપણે આઝાદી આપણને મળી છે, આ પર્વને ઉજવવા માટે ખાસ કરીને યુવાનો, પોલીસના જવાનો, NGO અને અલગ અલગ સંસ્થામાંથી ભારતના નાગરિકો, વડોદરાના નાગરિકો જોડાઈ રહ્યા છે. ખરેખર ખૂબ ઇલેક્ટ્રિક એટમોસ્ફિયર છે. નવલખી ખાતેથી 5-5:30ની આસપાસ આ યાત્રા પ્રસ્થાન થશે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ચાલો આપણે આ યાત્રામાં જોડાઈએ. સાંસ્કૃતિક રાષ્ટ્ર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાને બુલંદ બનાવીએ. વડોદરા શહેર આખું તિરંગામય બન્યું છે. ઠેર ઠેર તિરંગાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યા છે. રાત્રિના સમયે તમામ ઐતિહાસિક ઇમારતો અને સર્કલોને પણ સુશોભિત કરવામાં આવ્યા છે. ત્યારે આપણા વડોદરાવાસીઓ સંસ્કારી નગરીને શોભે એ રીતે આજે આ તિરંગા યાત્રાને, મહારેલીને ખૂબ સક્સેસફુલ બનાવવા જરા તમામ નાગરિકોને અભિનંદન આપું છું. તમામ નાગરિકોને અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાય. તિરંગો એ કોઈ પણ વ્યક્તિ માટે માન, સન્માન, અભિમાનનું પ્રતીક હોય છે. અને દેશ આઝાદ થયો એના પછી સામાન્ય જનમાનસ એ પોતાના ઘર પર તિરંગો નહોતો ફરકાવી શકતો, હાથમાં રાખીને ફરી નહોતો શકતો.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક વ્યક્તિ દેશભક્તિ સાથે જોડાય, દેશના સ્વાભિમાન સાથે જોડાય, એના માટે નાની મોટી છૂટછાટ આપીને તિરંગો પોતાના ઘર પર ફરકાવી શકે એના માટે હર ઘર તિરંગા યાત્રા, વ્યક્તિઓ પોતાના હાથમાં તિરંગો રાખીને શહેરમાં ચાલી શકે તિરંગા યાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું છે. આજે માનનીય હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. વિવિધ સંસ્થાઓ, એ પછી ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, એમના અનુયાયીઓ, એમના આગેવાનો, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. આખું વડોદરા આજે તિરંગામય બન્યું છે અને આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં દેશભક્તિના ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધીનગર ગૃહ ખાતે થઈ સંપન્ન. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ, એસઓજી, રેલવે પોલીસ, આરપીએફને સાથે રાખી સઘન ચેકિંગ કરાયું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ ન મળી. કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં દુષ્કર્મ ઘટના અંગે એસએસજીના તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી કરી માંગ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.